વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 14 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 14 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે અહીંયા વર્લ્ડ એલિફન્ટ ડે એ દર વર્ષે 12 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 12 ઓગસ્ટે વર્લ્ડ એલિફન્ટ ડે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાની શરૂઆત જે છે મિત્રો 2012માં કરવામાં આવી હતી. હાથીઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ મનાવાય. મિત્રો, હાલમાં 10 ઓગસ્ટે વિશ્વ લાયન ડે, 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ, 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ અને 4 ઓગસ્ટે અમેરિકી તટરક્ષક દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારત અને કયા દેશે 1000 સિવિલ સેવા અધિકારીઓના પ્રશિક્ષણ માટે કરાર કર્યો છે? તો ભારત અને કયા દેશ દ્વારા 1000 સિવિલ સેવા અધિકારીઓના પ્રશિક્ષણ માટે કરાર કર્યો? તો મિત્રો, માલદીવમાં રાઈટ આન્સર થશે. બરાબર, માલદીવ જે છે એ રાઈટ આન્સર છે. હવે માલદીવનું કેપિટલ છે મિત્રો માલે, કરન્સી છે રૂપિયા. હાલમાં માલદીવે 26 જુલાઈએ પોતાનો 59મો જન્મદિવસ મનાવ્યો, એટલે કે માલદીવ બન્યાને 59 વર્ષ થયા. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન હાલમાં માલદીવમાં કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં ક્યાં મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો, મેઘ મલ્હાર 2024 કાર્યક્રમ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાપુતારા ખાતે. સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. મિત્રો, સાપુતારાના જે રોડ છે એ સાપ આકારના છે, એટલે એનું નામ સાપુતારા પાડવામાં આવ્યું. સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. બરાબર, સાપુતારામાં મિત્રો જે છે એ લેક છે. બરાબર, તમે ત્યાં ફરવા માટે ગાર્ડન મળી જશે તમને. સાપુતારા જે છે એ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર બનાવે છે. સાપુતારા તમે જ્યારે આગળ જશો એટલે મહારાષ્ટ્ર આવી જશે. મિત્રો, ડાંગ જિલ્લાના 3 તાલુકા છે, આહવા, સુબીર અને વઘઈ. આ પણ યાદ રાખો. વઘઈને ડાંગનું મુખ્ય દ્વાર કહેવામાં આવે. ગુજરાતનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન જે છે એ પણ આ વઘઈમાં આવેલું છે. કોણ કોણ સાપુતારા ફરીને આવ્યું છે કમેન્ટ બોક્સમાં જણાવજો. ગુજરાતમાં કાઇટ ફેસ્ટિવલ પણ સાપુતારામાં મનાવવામાં આવે. ડાંગના જે પ્રવેશ દ્વાર છે મિત્રો વઘઈ, ત્યાં ગીરા ધોધ આવેલું છે, ત્યાં પણ તમે ફરી શકો છો. હાલમાં કયા રાજ્યની સરકારે મંદિરો, મઠો અને ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને ફરજિયાત કર્યું છે? મંદિર, મઠ અને ટ્રસ્ટ એના રજિસ્ટ્રેશનને એટલે કે નોંધણીને ફરજિયાત કરી છે બિહાર સરકારે. મિત્રો, વાત કરીએ બિહારનું કેપિટલ છે પટના. બિહારના સીએમ છે હાલમાં નીતિશ કુમાર. બિહારના જે 2 ઉપમુખ્યમંત્રી છે, એક બીજેપીનું છે મિત્રો, બરાબર, એમનું નામ છે સમ્રાટ ચૌધરી, અને એક જે છે મિત્રો જેડીયુનું છે. બરાબર મિત્રો, વાત કરીએ બિહારની, તો બિહાર વિધાનસભાએ એન્ટી પેપર લીક બિલ પાસ કર્યો. માનવી મધુ કશ્યપ બિહારમાં સબ ઇન્સ્પેક્ટર બનવાવાળી પ્રથમ ટ્રાન્સજેન્ડર બની છે. દુનિયાના સૌથી મોટા રામાયણ મંદિરના નિર્માણની બીજું ચરણ જે છે ચંપારણમાં શરૂ થયું છે. બિહારના મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમનો અભ્યાસ કરાવવામાં આવશે. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાડા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, G20 સમિટ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ ટ્રેન્ડિંગ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ મળશે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા હાઈકોર્ટના 75 વર્ષ પૂરા થયા છે? તો મિત્રો, રાજસ્થાન હાઈકોર્ટના હાલમાં 75 વર્ષ પૂરા થયા છે. શોધકર્તાઓએ ક્યાં બ્રહ્મયોની પહાડી પર મધુમેહ રોધી જડીબુટ્ટીની શોધ કરી છે?
મધુમેહ એટલે કે ડાયાબિટીસ રોગ માટે જડીબુટ્ટીની શોધ કરવામાં આવી છે. તમને પ્રશ્ન એમ પણ પૂછવામાં આવ્યા, હાલમાં ચર્ચામાં રહેલી બ્રહ્મયોની પહાડી ક્યાં આવેલી છે? મિત્રો એ બિહારના ગયામાં આવેલી છે. હાલમાં સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ ક્યાં સંપન્ન થયું છે? તો મિત્રો એક સાંસ્કૃતિક ઉત્સવ છે કસૂર રિવાજ, અને આ કસૂર રિવાજ ક્યાં સંપન્ન થયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ક્યાં સંપન્ન થયું છે? જમ્મુ કાશ્મીરમાં. મિત્રો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરમાં દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે, ડલ સરોવર આવેલું છે, વુલર સરોવર આવેલું છે. માતા ખીર ભવાની મેળા જમ્મુ કાશ્મીરમાં આયોજિત કરાઈ છે. શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 શ્રીનગરમાં આયોજિત કરાયો. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખુલ્યો છે. હાલમાં સૈયદ રેફાત અહમદ કયા દેશના 25મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો વાત છે જ્યાં સૈયદ રેફાત અહેમદ, એમણે કયા દેશના 25મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી? તો રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ. ગઈકાલના જ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે બાંગ્લાદેશના જે પીએમ હતા શેખ હસીના, એને તો દેશ નિકાલો મળ્યો જ છે, સાથે સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ મિત્રો રાજીનામું આપવું પડ્યું. સૈયદ રેફાત અહેમદ હવે બાંગ્લાદેશના નવા ન્યાયાધીશ એટલે કે મુખ્ય ન્યાયાધીશ બની ગયા. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, અને પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ યુનુસ. મિત્રો હાલમાં બાંગ્લાદેશના જૂના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપ્યું હતું. ભારત બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે ટ્રાન્સપોર્ટેશન અધિકાર પ્રાપ્ત કર્યો છે. ભારત બાંગ્લાદેશમાં પોતાનો નવો વાણિજ્ય દૂતાવાસ ખોલશે. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે મેડિકલ વિઝા શરૂ કરશે. વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે? તો વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપનું નિર્માણ મિત્રો એ કયા દેશમાં? ચિલિયામાં રાઈટ આન્સર થશે. હાલમાં ભારત અને કયા દેશે મુનાલ ઉપગ્રહના પ્રક્ષેપણ માટે કરાર કર્યો છે? તો ફ્રેન્ડ ચર્ચામાં છે મુનાલ ઉપગ્રહ, બરાબર. અને મુનાલ ઉપગ્રહના પ્રક્ષેપણ માટે ભારત અને નેપાળે કરાર કર્યો છે, બરાબર. ભારત જે છે નેપાળને મદદ કરશે મુનાલ ઉપગ્રહના પ્રક્ષેપણ માટે. મિત્રો વાત કરીએ નેપાળની, નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના પીએમ છે હાલમાં કેપી શર્મા ઓલી. પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ, અને કરન્સી છે નેપાળી રૂપિયા. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમામ સમુદાય સોનામ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો છે. નેપાળ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. હાલમાં પોલ કાગામે કયા દેશના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા છે? તો પોલ કાગામે કયા દેશના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા? મિત્રો રાઈટ આન્સર છે એમાં રવાંડા આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણ D23 એક્સપોમાં સૌથી યુવા ડિઝની લીજેન્ડ બની છે? તો D23 એક્સપોમાં સૌથી યુવા ડિઝની લેજેન્ડ કોણ બની? તો માઇલી સાયરસ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. કૃષિ ઉત્પાદન અને પોષણ વધારવા માટે પીએમ મોદીએ કેટલી જળવાયુ લચીલી બીજ કિસ્મ જારી કરી છે? તો કૃષિ ઉત્પાદન અને પોષણ વધારવા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ જળવાયુ લચીલી બીજ કિસ્મ જારી કરી છે. રાઈટ આન્સર છે એમાં 109. હાલમાં પહેલી વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ ક્યાં શરૂ થઈ? તો પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ ક્યાં શરૂ થઈ છે? રાઈટ આન્સર છે મિત્રો હરિયાણા ખાતે. હરિયાણા રાઈટ આન્સર છે. વાત કરીએ હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. હરિયાણાના સીએમ છે સાહેબ સિંહ સૈની, અને હરિયાણાના હાલમાં રાજ્યપાલ છે મિત્રો બંડારુ દત્તાત્રેય. હાલમાં હરિયાણા સરકારે તમામ ફસલોને ખરીદ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરશે, બરાબર. જેટલી પણ તમામ ફસલ હશે એની ખરીદ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરશે હરિયાણા સરકાર. હરિયાણા સરકાર પોલીસ, ખનન અને જેલ વિભાગની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપશે. એશિયાની પહેલી સ્વાસ્થ્ય અનુસંધાન સંબંધી પ્રી ક્લિનિકલ નેટવર્ક સુવિધાનું ઉદ્ઘાટન હાલમાં હરિયાણામાં કરાયું છે. હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી છે. હાલમાં કોણે ભારત દલહન સંગોષ્ઠી 2024ની મેજબાની કરી છે? તો ભારત દલહન સંગોષ્ઠી 2024 એની મેજબાની કોણે કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર ન્યૂ દિલ્હીમાં આનું આયોજન કરાયું છે. કઈ બેંકે અંધજનો એટલે કે બ્લાઇન્ડ લોકો માટે બ્રેલ ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં PNB, પંજાબ નેશનલ બેંક રાઈટ આન્સર છે.
10મો દ્વિપક્ષીય મિત્ર શક્તિ સૈન્ય અભ્યાસ ક્યાં શરૂ થયું? 10મો દ્વિપક્ષીય મિત્ર શક્તિ અભ્યાસ, બરાબર મિત્રો, એ હાલમાં શ્રીલંકા ખાતે શરૂ થયું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે તો 10-13 ઓગસ્ટ 2024 વિશ્વ જૈવ ઇંધણ દિવસ 10 ઓગસ્ટે મનાવાય. ભારત અને કયા દેશે યુપીઆઈથી લેનદેન માટે MOU સાઇન કર્યા? તો માલદીવ રાઈટ આન્સર છે. કયા દેશના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપ્યું? તો બાંગ્લાદેશના. હાલમાં આવેલ રાષ્ટ્રીય સંસ્થાગત રેન્કિંગ ફ્રેમવર્ક 2024ની રેન્કિંગમાં IIT મદ્રાસ ટોપ પર રહ્યું. ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો TV સોમનાથનની. કોને બાર્કલેજ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટમાં ટોપનું સ્થાન મળ્યું? તો રોશન નાદર મલ્હોત્રાને. કયા રાજ્યના મુખ્યમંત્રીએ MSME માટે IACCના ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? ઇન્ડો અમેરિકન. IACCનું પૂરું નામ શું છે મિત્રો? તો એમનું નામ તમારે ખાસ યાદ રાખવાનું, ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે. કઈ કંપનીના પૂર્વ CEO સુશાંત વોજસ્કીનું નિધન થયું છે? તો YouTube રાઈટ આન્સર છે. ભારતના સહયોગથી કયા દેશમાં 3 પ્રમુખ પેટ્રોલ પરિયોજનાઓનું નિર્માણ કરાશે? તો નેપાળ રાઈટ આન્સર છે. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓ કેટલા ટકા છે? તો 49%. કોના દ્વારા લખાયેલ પુસ્તક ભારતના 75 મહાન ક્રાંતિકારીનું વિમોચન કરાયું? તો ડૉક્ટર ભીમસિંહ રાઈટ આન્સર છે. કોને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પાર્ડો અલ્લા કેરિયરા એવોર્ડથી સન્માનિત કરાયા? તો શાહરૂખ ખાન. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે કોને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કર્યા? તો અભિનવ બિંદ્રાને. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં ધ હોટા શોમાં ભાગ લીધો છે? તો તિમોર લેસ્તે. હાલમાં કયા મંત્રાલયના દિવ્યાંગજન અભિયાન દળે આફ્રિકાની સૌથી ઊંચી ચોટી પર તિરંગો લહેરાવ્યો? તો રક્ષા મંત્રાલય. હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો નેપાળ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન અમન શેરાવતે કયો મેડલ જીત્યો? તો ઘણા વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા, બ્રોન્ઝ મેડલ રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં પેરિસ ઓલિમ્પિક પદક તાલિકામાં ભારત કયા સ્થાને રહ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.